સુરતના પિસ્તાન પોલીસ સ્ટેશનમાં પહેલા માળે સમગ્ર આઈ ડિવિઝન પોલીસનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના મેડિકલ કેમ્પમાં મહેરબાન જોઈન્ટ સીપી કે એન ડામોર સાહેબ શ્રી સેક્ટર 2 સાથે મહેરબાન ડીસીપી સાહેબ ઝોન 6 એસીપી સાહેબ શ્રી આઈ ડિવિઝન પિસ્તાન પોલીસ સ્ટેશનના કાબિલ ઇન્સ્પેક્ટર શ્રી વિરલ એલ પટેલ સાહેબની હાજરીમાં પિસ્તાન પોલીસ સ્ટેશન અને સુદીપ હોસ્પિટલના સહયોગથી આજે 5 વાગે સમગ્ર આઈ ડિવિઝન પોલીસનું મેડિકલ કેમ્પ રાખેલ હતું. આ મેડિકલ કેમ્પમાં આઈ ડિવિઝનના તમામ પોલીસ ખાતાના માણસોનું આંખ નાક ગળાનું મેડિકલ કરવામાં આવ્યું હતું, જેમાં જોઈન્ટ કમિશનર પોલીસ શ્રી ડામોર સાહેબના તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઘણીવાર પોલીસ ખાતાના માણસોની 24 કલાક નોકરી કોઈ પ્રકારના બંદોબસ્ત કે રાજ્ય બહાર તપાસમાં રોકાયેલા હોય, જેમાં પોલીસ ખાતાના માણસો આવા વ્યસ્ત શેડ્યુલમાં પોતાની કાળજી નથી રાખી શકતા અને નોકરીનો વધારે બોજ થકાણના કારણે પોતાના શરીરની કોઈ પ્રકારના ટેસ્ટ કરવાના ભૂલી જાય છે. એના કારણે આઈ ડિવિઝન તરફથી તમામ પોલીસ જવાનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા, જેમાં આઈ ડિવિઝનમાં આવતા તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારી વિઝિટ હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડિવિઝનનો મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો. મેડિકલ કેમ્પમાં નાક કાન ગળાનું ચેકઅપ કરવામાં આવ્યું. ઘણીવાર પોલીસ 24 કલાક અમુકવાર બંદોબસ્તમાં એમ રોકાયેલી હોય, મેડિકલ ચેકઅપ કરાવતા નથી. ઘણીવાર અમુક કાયમી કોઈ બીમારી હોય એના માટે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ પટેલ અને આ ઝોનના ડીસીપી રાજેશ પ્રમાર, ડિવિઝનના એસીપી નીરવ ગોહિલ અને ડિવિઝનના પીએ સાથે મળીને આ પ્રોગ્રામ કરેલો છે. એ પોલીસ વેલફેર માટે બહુ સારી બાબત કહેવાય. તે છે ને આપણને ખરેખર પ્રોટેક્ટિવ છે, આપણા બચાવ માટે બનાવેલો છે. અને આપણી જે નાની આંગળી જે છે ને એટલી જેટલી જાય ને એટલું તમારા કાન સાફ કરવાનું. આપણા બોડીની અંદર કંઈ પણ જગ્યા પર વાગે ને તો આપણી જે ચામડી આવે ને તે બહારથી અંદરની બાજુ પડે. બરાબર, અહીંયા આપણે કપાઈ ગયેલું હોય ને, આમ કપાઈ ગયેલું હોય તો ચામડી બહારથી અંદરની બાજુ પર ગ્રો કરે. ખાલી કાન જ એક એવી વસ્તુ છે જેમાં કાનની ચામડી અંદરથી બહાર તરફ ગ્રો કરે છે. એટલા માટે કાન છે ને પોતે સાફ થાય છે, કોઈને સાફ કરવાની જરૂર પડતી નથી. ધારો કે તમારા કાનની અંદર કોઈ પણ કારણોસર ધારો કે બહાર ફરતા હો અને તમારો કાનનો મેલ ડ્રાય થઈ જાય તો એની પાછળ બીજો મેલ જમા થયા કરે અને તમારા કાન બંધ થઈ જાય તો તમારે કાન સાફ કરવા પડે. બાકી આમ કાન સાફ કરવાની જરૂર પડતી નથી. તમારા કાનની અંદર તમે ડ્રોપ, આ સોલિડ ડ્રોપ્સ છે તો તમે નાખશો તો એ મેલ પોતે પતલો થઈ જાય, પોતે પતલો થઈ પોતે સેટ આઉટ થઈ જશે. પણ કોઈ બર્ડ્સ નાખવાની સલાહ આપવામાં આવતી નથી.